નમસ્કાર મિત્રો, બાર સાયન્સમાં આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણ એવું છે દોસ્તો કે જેના વિશે તમે ધોરણ 10 ની અંદર ભણીને આવેલા છો, નામ પણ સાંભળેલું છે. પ્રકરણ નંબર 3, પ્રવાહ વિદ્યુત. દોસ્તો, શું છે વિદ્યુત પ્રવાહ અથવા પ્રવાહ વિદ્યુત? કંઈક ધોરણ 10 ની અંદર તમે જાણતા હતા. આપણે આ પ્રકરણની અંદર એ જ બાબતોમાં થોડુંક વધારે ડિટેલિંગ કરીશું, થોડુંક વધારે દૂરનું ભણીશું. દોસ્તો, પહેલા તો હું તમને એ સમજાવવાનું પસંદ કરીશ કે પ્રવાહ વિદ્યુતનો મતલબ શું. દોસ્તો, તો આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. જ્યારે આપણે એકબીજાની સાથે રૂબરૂમાં લેક્ચરોમાં જ્યારે ચર્ચા થઈ છે ત્યારે મેં ખાસ વસ્તુ કીધી કે તમારે ટેક્સ્ટબુકનું પ્રકરણ 1 અને 2 આ બંને પ્રકરણને સ્થિત વિદ્યુતના પ્રકરણો કહેવાય. સ્ટેટિક ચાર્જ દોસ્તો, અંગ્રેજીમાં સ્ટેટિક ચાર્જ, ગુજરાતીમાં એને કહેવાય સ્થિત વિદ્યુત. હવે પરિસ્થિતિ બદલાય છે. હવે આપણે એ જ વિદ્યુતને ગતિમાન કરીએ છીએ. બીજી ભાષામાં કહું દોસ્તો તો એ જ વિદ્યુત ભાર જે પ્રકરણ નંબર 1 અને 2 માં આપણે વાપર્યો, આ વિદ્યુત ભારને હવે ગતિ કરાવીએ છીએ. દોસ્તો, વિદ્યુત ભારને ગતિ તો કરાવી છે. જો વિદ્યુત ભાર ગતિ કરે તો ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે ગતિ કરતી વસ્તુનો પ્રવાહ જોઈ શકો. ગતિમાન વસ્તુને પ્રવાહ હોય દોસ્તો, તો એના સંદર્ભમાં આપણે બોલીએ છીએ વિદ્યુત પ્રવાહ. હવે દોસ્તો, મારે ગતિ કરાવી છે, પ્રવાહ વિદ્યુત જોઈએ છે, તો મારી સૌથી પહેલી અથવા પ્રાથમિક જરૂરિયાત શું દોસ્તો? તો અહીંયા પણ આપણે થોડુંક ટેક્સ્ટબુકની બહાર નીકળીને ચર્ચા કરીશું અને પછી આપણે મૂળ ટેક્સ્ટના દરેક મુદ્દા ઉપર પાછા ફરીશું. તો શક્ય હોય તો જરા અહીંયા નજર કરો દોસ્તો. મેં તમારી નજર સામે એક આકૃતિ દોરી છે. પહેલા આજના લેક્ચરમાં એ ક્લિયર કરી લો દોસ્તો કે આ પ્રકરણની અંદર આવી જે આકૃતિ હોય એને આપણે નામ આપીશું પરિપથ. આવી આકૃતિને ભૌતિક વિજ્ઞાનમાં પરિપથ બોલાય. અંગ્રેજીમાં નામ બહુ સરળ છે ને યાદ પણ રહી જશે, સર્કિટ. દરેક વિદ્યાર્થી મિત્રોએ મુન્નાભાઈ MBBS જોયેલી છે અને જેમણે પણ આ પિક્ચર જોઈ છે દોસ્તો તો આ નામ પણ બહુ સહેલાઈથી યાદ રહી જશે, સર્કિટ. દોસ્તો, તમારી નજર સામે મેં એક સર્કિટ દોરી છે એવું કહેવાય. હવે દોસ્તો, આ સર્કિટમાં, આ પરિપથમાં કઈ કઈ વસ્તુઓ મેં જોડી છે તો પહેલા ક્લિયર કરો દોસ્તો. દરેક સંજ્ઞાને સમજાવવાનો પ્રયત્ન કરું છું. સૌથી પહેલા આ જુઓ દોસ્તો, બ્લુ પેનથી મેં સંજ્ઞાઓ સાથે જે વસ્તુને રજૂ કરી છે, ભૌતિક વિજ્ઞાનમાં આ સંજ્ઞાને બેટરી કહેવાય. બેટરી ગુજરાતીમાં જેનું નામ છે વિદ્યુત કોષ. દોસ્તો, સેલ. તમે તમારા ઘરની અંદર ઘડિયાળમાં, તમારા કાંડા ઘડિયાળમાં, રિમોટમાં, ઇવન તમારા મોબાઈલમાં દોસ્તો જે વસ્તુ વાપરો છો એ જ છે બેટરી. એ જ વિદ્યુત કોષ મેં અહીંયા આગળ જોડેલો છે. સાથે સાથે જોડી છે એક નાનકડી કળ. આને કહેવાય કળ. અંગ્રેજીમાં જેને આપણે કી કહીશું, કી, ચાવી વાળી કી. સાથે દોસ્તો કદાચ સમજી શકતા હશો એક બલ્બ જોડ્યો છે અને બલ્બ સુધી આ બધાને જોડવા માટે મેં જે બ્લેક પેનનો યુઝ કર્યો છે દોસ્તો, આ બ્લેક પેનને કહેવાય વાહક. સાદા સિમ્પલ વાયર જેને આપણે કહીએ છીએ દોસ્તો, એ ભૌતિક વિજ્ઞાનના કિસ્સામાં કહેવામાં આવે વાહકો. વાહકો એટલે શું છે દોસ્તો? તો તમે મારા કરતા વધુ કેમિસ્ટ્રી જાણો છો, મારા કરતા વધુ સારું કેમિસ્ટ્રી ભણો છો દોસ્તો. બેઝિકલી વાહકોનો મતલબ થયો ધાતુના કેબલ.
દોસ્તો આ ધાતુના કેબલ મારફતે તમે કે હું વિદ્યુત ભારોને કોઈ એક છેડેથી ગતિમાન કરીશું અને બીજા છેડા સુધી પહોંચાડીશું. બીજી ભાષામાં કહું તો તમારી નજર સામે આ પરિપથમાં વિદ્યુત ભારોનો પ્રવાહ રચશે. હવે આ પ્રવાહ શું છે દોસ્તો? આ પ્રવાહ શું છે? સમય અંતરે આ પ્રકરણમાં ધીમે ધીમે તમને સમજાવતા જઈશું. પણ સૌથી પહેલા દોસ્તો આ પ્રવાહનો માર્ગ શું? દોસ્તો પહેલા પણ આ વસ્તુ શીખવાડી છે, આજે ફરી એકવાર યાદ કરાવી દઉં. વિદ્યુત પ્રવાહનો રચયિતા છે દોસ્તો ઇલેક્ટ્રોન. ઋણ વિદ્યુત ભારિત તમારો જાણીતો ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. હવે એક ઇલેક્ટ્રોન જે પોતે ઋણ વિદ્યુત ભારિત છે દોસ્તો, ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન સ્વાભાવિક રીતે ક્યાં હોય? તો આપણે જેને બેટરી કહીએ છીએ દોસ્તો, બેટરીમાં ડાબી બાજુનો જે છેડો છે આને ધન ધ્રુવ કહેવાય. બેટરીનો ધન ધ્રુવ કહેવાય. અને જમણી બાજુનો જે છેડો મેં બતાવ્યો છે આને બેટરીનો ઋણ ધ્રુવ કહેવાય. દોસ્તો જે વધારે લાંબી સાઈઝની છે, જે વધારે લાંબી સાઈઝની બતાવી છે એને ધન, અને જે ટૂંકી સાઈઝનું બતાવ્યું છે એને ઋણ કહેવાય. હવે હું તમે બધા સારી રીતે સમજી શકીએ છીએ દોસ્તો કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોનને જો મેળવી શકાતો હોય તો એક જ જગ્યા હોઈ શકે, અને એ છે બેટરીનો ઋણ છેડો, ઋણ ધ્રુવ. અને કોઈ પણ ઋણને હંમેશા આકર્ષણ હોય છે દોસ્તો ધન તરફ. મતલબ તમારો ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જો ધન વિદ્યુત ભાર સાથે આકર્ષણ મુજબ જવા માંગે, એના તરફ ખેંચાવા ઈચ્છે દોસ્તો, તો એના માટે તમે કે મેં એક આ બ્લેક કલરથી માર્ગ તૈયાર કરેલો છે. આ માર્ગ ઉપર તમારા ઇલેક્ટ્રોન ગતિ કરશે. કયા માર્ગ ઉપર? તો હું તમને બ્લેક પેનથી એમના ગતિનો માર્ગ દોરીને બતાવું છું. જુઓ, આ માર્ગ ઉપર વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન ગતિ કરશે અને આ માર્ગથી ધન ધ્રુવ સુધી પહોંચશે. મતલબ એ થયો દોસ્તો કે કોઈ પણ પરિપથમાં ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ એક જ બને. એ મારા દોરવાથી કે તમારા દોરવાથી એક જ ગતિનો માર્ગ હોય, ઋણથી ધન તરફ. પણ છતાંય જ્યારે પણ દોસ્તો આવા કોઈ પણ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહની દિશા જો મારે કે તમારે બતાવવાની જરૂર પડે, બતાવવી જ પડશે. બીજી ભાષામાં કહું દોસ્તો તો કોઈ પણ પરિપથની અંદર જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ દોરેલો ના હોય ત્યાં સુધી તમે કે હું આગળ કોઈ પરિણામ તારવી નહીં શકીએ. તો મારે જો આ પરિપથમાં વિદ્યુત પ્રવાહનો માર્ગ બતાવવો હોય દોસ્તો, મેં જે માર્ગ બતાવ્યો એ વિદ્યુત ભારોની ગતિનો માર્ગ છે. મારે વિદ્યુત પ્રવાહનો માર્ગ જોઈએ છે. તો દોસ્તો આ વિદ્યુત પ્રવાહનો માર્ગ બહુ સરળ છે. યાદ કરો ધોરણ 10 ને, અને એક નાનકડો શબ્દ હું તમને યાદ કરાવું છું જે તમે જાણો છો. રૈવાજિક રીત. વિદ્યુત પ્રવાહના માર્ગને દર્શાવતી રૈવાજિક રીત, રિવાજો મુજબ ચાલી આવતી રીત, રૈવાજિક રીત. યાદ હશે તમને દોસ્તો? જસ્ટ અ સેકન્ડ પ્લીઝ. રૈવાજિક રીત. દોસ્તો આ રૈવાજિક રીત મુજબ તમે કે હું હંમેશા પ્રવાહનો માર્ગ બતાવીશું. અને વિદ્યુત પ્રવાહનો આ રૈવાજિક માર્ગ કયો હશે? તો જવાબ બે રીતે આપી શકાય. પહેલો જવાબ સાંભળો. ઇલેક્ટ્રોન જે માર્ગે ગતિ કરતો હોય, ઇલેક્ટ્રોન જે માર્ગે ગતિ કરતો હોય તેનાથી વિરુદ્ધ દિશાનો માર્ગ. મતલબ તમારી સામે આ પરિપથમાં ઇલેક્ટ્રોન ઋણથી ધન તરફ ગતિ કરીને ગયો, તો એનાથી વિરુદ્ધ માર્ગ જો બતાવું તો એ થઈ ગયો દોસ્તો
ધનથી ઋણ તરફ. તમારી સામે દોરેલા પરિપથમાં મેં લાલ પેનથી જે તીર બતાવ્યું દોસ્તો, આ તીરને વિદ્યુત પ્રવાહની દિશા કહેવાય, વિદ્યુત પ્રવાહનો માર્ગ કહેવાય. રીત નંબર 2 કઈ દોસ્તો? તો જે રીતે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ઋણથી ધન તરફ ગતિ કરે, એ પ્રમાણે રૈવાજિક રીત, રિવાજો મુજબ ચાલી આવતી રીત માં ધન વિદ્યુતભાર ધનથી ઋણ તરફ ગતિ કરે. તો ધનથી ઋણ તરફ ગતિ કરતા ધન વિદ્યુતભારનો ગતિનો માર્ગ એ આપણો રૈવાજિક પ્રવાહનો માર્ગ કહેવાય, રૈવાજિક વિદ્યુત પ્રવાહનો માર્ગ કહેવાય. અને વિદ્યુત પ્રવાહની સંજ્ઞા ધોરણ 11 થી જાણતા આયા છો દોસ્તો, ધોરણ 10 માં પણ જાણતા હતા. એ મુજબ એને સંજ્ઞા આપવામાં આવે છે I. વિદ્યુત પ્રવાહની ટ્રેડમાર્ક અને સ્ટાન્ડર્ડ સંજ્ઞા છે દોસ્તો I. કેપિટલ I આ વિદ્યુત પ્રવાહનું ચિહ્ન છે, વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ છે. દોસ્તો આજના ચેપ્ટરની હવે જો શરૂઆત કરું, અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એ સમગ્ર પ્રકરણમાં આપણે વાપરવાનું છે દોસ્તો. એટલે જ્યારે જ્યારે પણ હું વિદ્યુત પ્રવાહનો રૈવાજિક માર્ગ તમને પૂછું, અથવા જ્યારે જ્યારે પણ તમે કે હું આવો કોઈ પણ પરિપથ દોરીએ, તો આપણી પહેલી ફરજ આવશે વિદ્યુત પ્રવાહનો રૈવાજિક માર્ગ બતાવો ધનથી ઋણ તરફ. હવે મારો હવેનો ટાર્ગેટ છે દોસ્તો આ વિદ્યુત પ્રવાહનું સમીકરણ તારવવું. હવે આ વિદ્યુત પ્રવાહનું સમીકરણ કેવી રીતે તારવવું દોસ્તો? તો બહુ સહેલી રીતે ધોરણ 11 સાયન્સમાં પણ આ સ્ટાઇલથી આપણે કામ કરી ચૂક્યા છીએ. બસ એ સ્ટાઇલથી આજે ફરી એક વખત ધોરણ 12 સાયન્સનું વિદ્યુત પ્રવાહનું સમીકરણ તારવીએ. કેવી રીતે દોસ્તો? તો 11 મને યાદ કરો, આપણી આ સ્ટાઇલ આપણે સાથે કામ કર્યું છે, તમને યાદ આવશે. જરા જુઓ દોસ્તો, હું એમ કહું છું જે બ્લેક કલરથી દોર્યા છે એને આપણે હમણાં નામ આપ્યું હતું વાહકો. ધાતુના કેબલ, ધાતુના વાયર, જેને આપણે ભૌતિક વિજ્ઞાનમાં કહીશું વાહકો. ધારી લો દોસ્તો, ધારી લો કે આપેલા વાહકોમાંથી કોઈ પણ આડછેદમાંથી, આડછેદ કહીએ તો દરેકે દરેક એના પહોળાઈના, લંબાઈને લંબરૂપ રહેલો વિસ્તાર, જેને આપણે એની પહોળાઈ, પહોળાઈ શબ્દ ના બોલાય દોસ્તો, પણ આપણે એની સાદી ભાષામાં કહીએ છીએ આડછેદ. તેના આડછેદમાંથી દોસ્તો t બરાબર t સમય પસાર થતો વિદ્યુતભારનો જે જથ્થો છે એને હું q ધારી લઉં. t બરાબર t સમયે પસાર થતો વિદ્યુતભારનો જથ્થો q જેટલો છે, અને t પ્લસ ડેલ્ટા t સમયે આ જ વિદ્યુતભારનો જથ્થો હું q પ્લસ ડેલ્ટા q લખું છું. તો દોસ્તો જે રીતે આપણે 11 સાયન્સમાં સાથે કામ કરતા હતા અને કહેતા હતા અંતિમ ઓછા પ્રારંભિક, જો એ પ્રમાણે કામ કરીએ તો સમયનો તફાવત મને મળશે ડેલ્ટા t, અને એ જ પ્રમાણે પસાર થતા વિદ્યુતભારના જથ્થા માટે મને મળશે ડેલ્ટા q. તો ડેલ્ટા t સમયમાં પસાર થતો વિદ્યુતભાર બરાબર ડેલ્ટા q. હવે શું કરવું છે દોસ્તો? તો વિદ્યુતભાર તમારી પાસે છે, સમય તમારી પાસે છે, તો એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ, એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ. દોસ્તો હું આ વિદ્યુત પ્રવાહ શોધી તો દઉં, પણ તમારી સામે રહેલું આ પરિણામ ડેલ્ટા q છે, સમય ડેલ્ટા t છે. તો ડેલ્ટા હોવાથી 11 માંનો નિયમ અહીંયા પણ કામ કરે છે. મળતો જવાબ આવે સરેરાશ. તો સરેરાશ પ્રવાહ એવરેજ I બરાબર ડેલ્ટા q
બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી, આને સરેરાશ પ્રવાહનું સમીકરણ કહેવાય. દોસ્તો કામ અગાઉની સાથે કરેલું છે, સ્વભાવને સારી રીતે જાણો છો. સરેરાશ કરતા આપણને હંમેશા તત્કાલીનમાં રસ હોય છે, અને સરેરાશમાંથી તત્કાલીનમાં જવું હોય તો લિમિટ લઈ લો. હું આ સમીકરણમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લો તો મને મળતો સરેરાશ પ્રવાહ તત્કાલીન પ્રવાહમાં કન્વર્ટ થઈ જાય. એટલે કે તત્કાલીન પ્રવાહ I બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ઓફ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. દોસ્તો સ્વાભાવિક છે, લિમિટ લેવાથી ડેલ્ટા નું કન્વર્ટન થઈ જાય, રૂપાંતરણ થઈ જાય ડેરિવેશન ડી માં. એટલે I બરાબર મને મળશે dq dt. I બરાબર dq dt. દોસ્તો તમે આ બોક્સને જુઓ કે ઉપરવાળા બોક્સને જુઓ, જો હું કોઈ પણ બોક્સને જોઈને, કોઈ પણ સમીકરણને જોઈને વિદ્યુત પ્રવાહનો SI એકમ તારવવા જાઉં તો દોસ્તો q વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ્બ, t સમય છે દોસ્તો, અને સમયનો SI એકમ મને મળે સેકન્ડ. તો મૂળભૂત રીતે પ્રવાહનો એકમ બનવો જોઈએ કુલમ્બ પ્રતિ સેકન્ડ. પણ જે મહાન વૈજ્ઞાનિકે દોસ્તો આ પરિણામ તમને તારવીને સમજાવ્યું છે, એ મહાન વૈજ્ઞાનિકના માનમાં કુલમ્બ પ્રતિ સેકન્ડને એમ્પિયર કહીશું. બીજી ભાષામાં કહું દોસ્તો તો વિદ્યુત પ્રવાહનો શોધક એમ્પિયર છે. તો કુલમ્બ પ્રતિ સેકન્ડને એમ્પિયર કહીશું, જેનો સિમ્બોલ કેપિટલ A છે. દોસ્તો આ બધી વાતો તમે ધોરણ 10 માં પણ જાણીને આવેલા છો. ધોરણ 10 માં પણ તમે આ વાતને જાણતા હતા. આ જ એકમ સાથે ધોરણ 10 માં પણ તમે ભણેલા છો. પણ આજે આ પ્રકરણમાં મારી જરૂરિયાત છે, હું તમને એક નાનકડું રિવિઝન કરાવી રહ્યો છું. હવે થોડાક આગળ વધીએ છીએ દોસ્તો. જે વિદ્યુત પ્રવાહનું સમીકરણ તમે કે મેં તૈયાર કર્યું, I બરાબર dq dt અથવા એવરેજ I બરાબર ડેલ્ટા q ડેલ્ટા t, જો હું આના પરથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યાને રજૂ કરું તો બહુ સરળ છે દોસ્તો. સમીકરણના કોઈ પણ પદની વાત કરીએ, આ કે આ વિદ્યુત ભારનો જથ્થો જો હું 1 કુલમ્બ લઈ લઉં, છેદમાં રહેલા સમયને હું 1 સેકન્ડ લઈ લઉં, તો સીધી વસ્તુ છે દોસ્તો, મને આ બંનેનો ગુણોત્તર મળે 1, અને SI એકમ મુજબ મારે કહેવાય 1 એમ્પિયર. તો આના પરથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આવી કંઈક હોય, વાહકના આડછેદમાંથી 1 કુલમ્બ જેટલો વિદ્યુત ભાર 1 સેકન્ડમાં પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર કહેવાય. મતલબ આપણા વિદ્યુત પ્રવાહનો દોસ્તો SI એકમ જેને એમ્પિયર કહીએ છીએ, એ એમ્પિયરને વ્યાખ્યાયિત કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે. દોસ્તો એમ્પિયર સિવાય પણ વિદ્યુત પ્રવાહને આપણે આપણા પ્રકરણમાં, આપણે આપણા ચેપ્ટરમાં અલગ અલગ બીજા 2 એકમથી સાથે કામ કરીશું. અને એ બીજા બે એકમો દોસ્તો કયા કયા હશે? તો નંબર 1 મિલી એમ્પિયર, સ્મોલ m કેપિટલ A, નામ છે મિલી એમ્પિયર. બીજું છે માઇક્રો એમ્પિયર, સ્મોલ m કેપિટલ A. દોસ્તો બે એકમોમાં પહેલો એકમ છે મિલી એમ્પિયર, સ્મોલ m કેપિટલ A, મિલી એમ્પિયર સિમ્બોલ તમે જોયેલો છે દોસ્તો. 1 મિલી એમ્પિયર ને જ્યારે એમ્પિયરમાં ફેરવીશું SI એકમ મુજબ, ત્યારે આપણે લખીશું 10⁻³ એમ્પિયર. અને બીજો મૂળભૂત એકમ છે દોસ્તો માઇક્રો એમ્પિયર, જે આપણે ખાસ વાપરવાના છીએ.
અને 1 માઇક્રોએમ્પિયર નો મતલબ થશે દોસ્તો 10⁻⁻6 એમ્પિયર. મતલબ જ્યારે પણ તમને કે મને જરૂર પડે દોસ્તો વિદ્યુત પ્રવાહના એકમની, તો ઘૂમી ફરીને આપણે એમ્પિયર ઉપર આવીશું. એ મિલીમાંથી કે માઇક્રોમાંથી ચેન્જ કરીને લાવો. હવે દોસ્તો આ બંને જે સમીકરણ તમને મેં લાવી આપ્યા, આ બંને સમીકરણ એ થિયરિકલ સમીકરણ છે. હવે જ્યારે તમે કે હું આ પ્રકરણમાં કે ભવિષ્યના બીજા કોઈ પ્રકરણમાં વિદ્યુત પ્રવાહના સમીકરણનો ઉપયોગ કરવા ઈચ્છીએ, તો આ બંને સમીકરણનું વ્યાપક સ્વરૂપ દોસ્તો જે કદાચ તમે જોયું હશે, આ વ્યાપક સમીકરણને આપણે આ રીતે યાદ રાખીશું: I q / t, I q / t. આ સમીકરણને આપણે પ્રવાહનું વ્યાપક સમીકરણ તરીકે વાપરવાના છીએ. હા, પ્રકરણ નંબર 1 માં પણ સાથે કામ કર્યું છે દોસ્તો. વિદ્યુત ભાર q બરાબર ક્વોન્ટમીકરણના નિયમ પ્રમાણે n ગુણ્યા e અથવા q બરાબર ne, આ સૂત્ર યાદ કરાયેલું છે. તો હું q બરાબર n e લખી દઉં તો હવે સમીકરણ થઈ ગયું દોસ્તો n e ભાગ્યા t, જ્યાં n પૂર્ણાંક સંખ્યા હશે, સ્મોલ e ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને સ્મોલ t વિદ્યુત ભારને પસાર થતા લાગતો સમય છે. દોસ્તો આ જે પરિણામ તમારી સામે રજૂ કર્યું એ વિદ્યુત પ્રવાહનું વ્યાપક સમીકરણ કહેવાય. હવે આ પ્રકરણમાં દોસ્તો બીજો એક બહુ જ અગત્યનું પરિણામ તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કરું છું. તમારા માટે આ પણ પરિણામને લગતી કંઈક બાબતો ધોરણ 10 માં આવી ગઈ છે. પણ મેં હમણાં વાત કરી એ પ્રમાણે દોસ્તો આ પ્રકરણની ઘણી બધી બાબત એવી હશે કે જેને સાંભળતા કદાચ તમને યાદ આવે કે હા, આવા શબ્દો આ બાબત વિશે કંઈક સાંભળેલું છે. દોસ્તો આવી જ એક બાબત તમારી સામે રજૂ કરું છું. બાબત છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ, જ્યોર્જ સાયમન ઓમ. જ્યોર્જ સાયમન ઓમ વૈજ્ઞાનિકનું નામ છે દોસ્તો. અને આ નામને ધ્યાનમાં લઈને આપણે સાદું સિમ્પલ હેડિંગ આપ્યું છે ઓહમનો નિયમ. શું છે ઓહમનો નિયમ દોસ્તો? તો સૌથી પહેલા ઓહમના નિયમના વિધાનને સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થતો હોય, દોસ્તો જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેનો પીડી, વાહકના બે છેડા વચ્ચેનો પીડી જેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રકરણ નંબર 2 માં પણ આપણે v સિમ્બોલથી ઓળખીએ છીએ. તો વાહકના બે છેડા વચ્ચેનો પીડી v અને વાહકમાંથી વહેતા પ્રવાહ I વચ્ચેનો સંબંધ આવો કંઈક છે v ચલે છે I. અથવા બીજી ભાષામાં કહું દોસ્તો તો વહેતો વિદ્યુત પ્રવાહ લાગુ પડેલા પીડીના સમપ્રમાણમાં હોય છે. ફરી રિપીટ કરું છું, ફરી ધ્યાનથી સાંભળજો. કોઈ પણ વાહકમાંથી વહેતો પ્રવાહ વાહકને લાગુ પડેલા પીડી v ના સમપ્રમાણમાં હોય. મતલબ જેટલો પીડી વધુ એટલો વાહકમાંથી વહેતો પ્રવાહ વધુ. હવે દોસ્તો તમે ને હું બહુ સારી રીતે સમજી શકીએ એટલું સહેલો હિસાબ તમને સમજાવો કે તમારા કે મારા ઘરમાં આપણે ઘડિયાળમાં જે વાપરીએ છીએ એવા નાનકડા પેન્સિલ સેલ. દોસ્તો આ પેન્સિલ સેલને પરિપથમાં જોડો અને એ પેન્સિલ સેલના સ્થાને તમે તમારા ઘરમાં રહેલી કારની જે બેટરી છે એને પરિપથમાં જોડો. શું દોસ્તો બંને કિસ્સામાં પરિપથમાંથી વહેતો પ્રવાહ એક સમાન હોય? સ્વાભાવિક અને થોડીક કોમન સેન્સનો યુઝ કરો દોસ્તો તો જવાબ છે ના. કેમ કે ઘરમાં વપરાતો જે પેન્સિલ સેલ છે એના બે છેડા વચ્ચેનો પીડી પ્રમાણમાં ઓછો છે.
જ્યારે આની કમ્પેરિઝનમાં દોસ્તો એક કારને ચલાવવા માટે વપરાતી જે બેટરી છે એના બે છેડા વચ્ચેનું પીડી પ્રમાણમાં વધુ છે. તો જે પીડી વધુ હશે એ પ્રવાહ પણ વધુ આપશે. બસ આ વાતને ઓહમના નિયમના સ્વરૂપમાં મારે લખવું હોય તો હું લખી શકું V ચલે છે I. હવે સ્વાભાવિક જવાબ છે દોસ્તો, ચલે છે ની નિશાની દૂર કરવી હોય તો એક અચળાંક મૂકવો જોઈએ અને અચળાંકની ભાષામાં આપણે મૂકીએ છીએ V બરાબર કેપિટલ R. ધ્યાન રાખજો, કેપિટલ R ગુણ્યા I. હવે આ કેપિટલ R છે શું દોસ્તો? અચળાંક તો છે જ, અચળાંક તો છે જ, પણ આ R ને તમે જે વાહક પસંદ કર્યો છે એ વાહકનો અવરોધ કહેવાય. દોસ્તો વાહક એટલે આપણે જે ધાતુના તારમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ એ ધાતુનો તાર મારા માટે વાહક છે. તમે પસંદ કરેલા વાહકનો અવરોધ કહેવાય. અવરોધ અંગ્રેજીમાં જેને કહેવાય દોસ્તો રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ અને અંગ્રેજી નામ રેઝિસ્ટન્સ પરથી આનો સિમ્બોલ આપવામાં આવે કેપિટલ R, જે આપણે લખ્યો. જો હું અવરોધને સૂત્રનો કરતા બનાવું તો સ્વાભાવિક છે V બરાબર IR માંથી R ને સૂત્રનો કરતા બનાવું તો R બરાબર લખાય V ભાગ્યા I. દોસ્તો V એટલે વોલ્ટ, પીડી બે છેડા વચ્ચેનો પીડી જેને વોલ્ટ કહેવાય. I એટલે વિદ્યુત પ્રવાહ, એમ્પિયર. મતલબ આ બંને આપણે ઓળખીએ છીએ. જો હું આ બંને એકમ અહીંયા મૂકી દઉં તો R નો એકમ બનવો જોઈએ દોસ્તો વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર. પણ જેમ હમણાં આપણી સાથે થોડાક જ ક્ષણો પહેલા આવી ઘટના બની કે કુલંબ પ્રતિ સેકન્ડને મહાન વૈજ્ઞાનિકના માનમાં એમ્પિયર કીધું, એ જ પ્રમાણે વોલ્ટ પ્રતિ એમ્પિયરને જે મહાન વૈજ્ઞાનિકે આ ઘટના શોધી છે, નામ હું અંગ્રેજીમાં હમણાં બોલ્યો હતો, જ્યોર્જ સાયમન ઓહમ. આ નામને ધ્યાનમાં લઈને દોસ્તો વોલ્ટ પ્રતિ એમ્પિયરને તમે કે હું ઓહમ કહીશું અને આ ઓહમ કહીશું ઓહમ. પણ જ્યારે લખવાની બાબત આવે ત્યારે તમે ને હું આ સિમ્બોલ વડે ઓહમને રજૂ કરીશું. ધોરણ 10 માં પણ તમે આ સિમ્બોલ જોઈને આયા છો દોસ્તો. અને મેં એટલે જ તમને વારંવાર કીધું કે ઘણી બધી બાબત છે જે તમે પોતે રિવિઝન કરતા હોય એવું લાગશે. આ ઓહમનો સિમ્બોલ થઈ ગયો દોસ્તો. દોસ્તો બેઝિકલી તમે કેમને શોધ્યું શું? તો ઓહમના નિયમની મદદથી આપણે શોધ્યો અવરોધ. બીજી ભાષામાં કહું દોસ્તો તો વાહકમાંથી પસાર થતા પ્રવાહને પડતી તકલીફ. અવરોધનો મતલબ શું કાઢી શકો દોસ્તો? આજ તમે ને હું આગળ વધી રહ્યા છે ને માર્ગમાં કોઈ દીવાલ આવી દોસ્તો તો આપણા માર્ગમાં એ દીવાલ આપણા આગળ વધવામાં અવરોધ થયો. એમ વિદ્યુત પ્રવાહ જ્યારે વાહકમાંથી પસાર થતો હોય ત્યારે વાહકનો અવરોધ વિદ્યુત પ્રવાહને પસાર થવામાં તકલીફ ઊભી કરે, મુસીબત ઊભી કરે, નડતર ઊભી કરે. દોસ્તો તમે પસંદ કરેલો વાહક, તમે પસંદ કરેલો વાહક, તમે પસંદ કરેલી ધાતુ કેટલું નડતર તૈયાર કરશે, કેટલી મુશ્કેલી પેદા કરશે દોસ્તો. આ મુશ્કેલીને પસંદ કરેલી ધાતુનો અવરોધ બોલાય. દોસ્તો આ અવરોધ ધાતુ તમે પસંદ કરી છે, વાહક તમે પસંદ કર્યો છે, તો વાહકનો આ અવરોધ ખરેખર કઈ કઈ બાબત ઉપર આધાર રાખે તો બહુ ધ્યાનથી સાંભળજો. અને મેં એટલે જ ખાસ તમને કીધું દોસ્તો કે હવે જે મુદ્દો શરૂ કરીએ છીએ એમાં તમારું થોડું કોન્સન્ટ્રેશન વધારે જરૂરી છે. બહુ જરૂરી અને બહુ આઈએમપી પરિણામો આપવા જઈ રહ્યા છીએ. કયા?
આપતો જાઉં છું પરિણામો વન બાય વન. ખાલી ધ્યાન આપતા જાઓ દોસ્તો કે દુનિયાના કોઈ પણ વાહકનો અવરોધ મુખ્યત્વે ત્રણ બાબત ઉપર આધાર રાખે. ફરી બોલું છું દોસ્તો, દુનિયાના કોઈ પણ વાહકનો અવરોધ મુખ્યત્વે ત્રણ બાબત ઉપર આધાર રાખે. કઈ કઈ ત્રણ બાબતો જરા નજર કરો. નંબર 1, વાંચી શકો છો દોસ્તો, વાહકની જાત. હા, બીજી ભાષામાં આમ પણ બોલી શકાય, વાહકનો પ્રકાર. દોસ્તો હું આના રિલેટેડ આવી કંઈક વાત લખું છું, આવી કંઈક વાત બોલું છું. કેમિસ્ટ્રી તમે મારા કરતા વધુ સારું જાણો છો એવું મેં હમણાં પણ સ્વીકાર્યું. દોસ્તો તમારા આવર્ત કોષ્ટકમાં કેમિસ્ટ્રીમાં જે આવર્ત કોષ્ટક આવે છે, આ આવર્ત કોષ્ટકમાંથી જે ધાતુ પદાર્થો છે, આ ધાતુ પદાર્થોને અલગ કરી દો. કયા પદાર્થોને ધાતુ પદાર્થ કહેવાય એ મારા કરતા તમે વધુ સારી રીતે સમજી શકો છો. તો દોસ્તો અલગ અલગ ધાતુના નામ તમને આવડતા હશે, મને પણ થોડી ઘણી ધાતુના નામ આવડે છે. દોસ્તો જેમ ધાતુના નામ અલગ અલગ છે, અલગ અલગ ધાતુની સંજ્ઞા અલગ અલગ છે, અને અલગ અલગ ધાતુના પરમાણુ ક્રમાંક અને દળાંક અલગ અલગ છે. દોસ્તો જે પરમાણુ ક્રમાંક કોપરનો છે એ પરમાણુ ક્રમાંક લોખંડ આયનનો નથી. મતલબ અલગ અલગ ધાતુની જો સંજ્ઞા જુદી હોય, પરમાણુ ક્રમાંક જુદા હોય દોસ્તો, તો હવે એમાં એક ઓર વધુ ઉમેરી દો, અલગ અલગ ધાતુના અવરોધ પણ જુદા જુદા હોય. જેમ ધાતુનું નામ બદલાઈ જાય એમ ધાતુનો અવરોધ બદલાશે. હવે પ્રશ્ન એ આવે દોસ્તો કે અવરોધ એ આપણને બહુ ગમતી બાબત નથી, કેમ કે અવરોધનો આપણે જે મતલબ કાઢ્યો છે એ એક જ છે દોસ્તો કે વહેતા પ્રવાહને પડતી તકલીફ. અને દોસ્તો તમારા મારા જે સ્વભાવ મુજબ કામ કરીએ તો આપણે સ્ટ્રેટ ફોરવર્ડ પસંદ કરીએ છીએ. આપણને તકલીફ ઓછામાં ઓછી પડે આપણે એવું પસંદ કરીએ છીએ. મતલબ જો મારે પણ સ્માર્ટલી કામ કરવું હોય દોસ્તો, તો એવા વાહકને પસંદ કરવો જોઈએ જે વાહકનો અવરોધ લઘુત્તમ હોય. સાચું કહું તો ના હોય, પણ વાક્ય જીવનભર મગજમાં ફિક્સ કરી લો દોસ્તો. દુનિયાની કોઈ ધાતુ એવી નથી દોસ્તો કે જેનો અવરોધ બિલકુલ શૂન્ય હોય. મતલબ દુનિયાની દરેક ધાતુ પાસે કંઈક ને કંઈક અવરોધ તો છે જ. તો આપણે એવી ધાતુ પસંદ કરીએ કે જેનો અવરોધ લઘુત્તમ હોય, ઓછો હોય, બહુ જ મામૂલી મૂલ્યનો હોય. અને એકમાત્ર ધાતુ છે દોસ્તો જે આ કામ કરી શકે છે, and that is silver, ચાંદી. ચાંદીનો જો વાહક બનાવવામાં આવે, ચાંદી વડે જો વાયરિંગ કરવામાં આવે, તો તમારા પ્રવાહને પસાર થવામાં પડતી તકલીફ લઘુત્તમ થઈ જશે. પણ દોસ્તો તમે જાણો છો, હું જાણું છું કે રોજબરોજ આપણે છાપામાં જે સમાચાર વાંચીએ છીએ કે ચાંદીના ભાવમાં આટલો ઉછાળો આવ્યો. દોસ્તો ચાંદીનો ભાવ આપણને પોસાય એવો નથી, એટલે આપણે એના વડે તાર બનાવીને વિદ્યુતના વહન માટે વાપરી શકીએ એટલી આપણી ક્ષમતા નથી. અને બાય ચાન્સ કદાચ જો આ વાયરને આપણે વાપરી પણ દઈએ તો દોસ્તો ઘણીવાર એવું બને કે ચોર તિજોરી ખોલીને બાકી બધી વસ્તુ ચોરી જાય એના કરતા વાયરિંગ ચોરી જાય. એટલે આપણને મુદ્દાની વાત એ છે કે ચાંદી વાયર તરીકે વાપરવાની આપણને તકલીફ પડશે દોસ્તો, કેમ કે પોસાય એવું નથી. તો આપણી પસંદગી દોસ્તો ચાંદી પછી જેનો વારો આવે છે એના પર જાય છે, and that is the copper, તાંબુ. દોસ્તો તમારા કે મારા ઘરની અંદર જે કેબલ વાપરવામાં આવે છે, આ કેબલ હંમેશા કોપરના લેતા હોઈએ છીએ. દોસ્તો તમે બી સ્માર્ટ છો અને સ્માર્ટ યુગમાં જીવો છો, જવાનો બી સ્માર્ટ છે. દોસ્તો તમે જે ટીવીમાં એડ જુઓ છો
તો ટીવીમાં પણ હવે કેબલની એડ સતત બતાવતા હોય છે અને કેબલની આ એડમાં દોસ્તો તમને કોપરના વાયર તરીકે એ લોકો એડવર્ટાઇઝમાં એડમાં સતત ઇન્ડિકેટ કરતા હોય છે. ઇટ્સ ઓકે. મારો કહેવાનો બહુ સીધો મતલબ એક જ છે દોસ્તો કે જેમ વાહકનું જાત બદલાશે, જેમ ધાતુનો પ્રકાર બદલાશે, એ પ્રમાણે વાહકનો અવરોધ બદલાશે. આ પહેલી બાબત. નંબર 2, વાહકનું તાપમાન. દોસ્તો તમે પસંદ કરેલો વાહક કોપરનો છે, તો આ કોપરના તારને ગરમ કરીએ તો વહેતા પ્રવાહને પડતી તકલીફ જુદી હોય અને આ જ વાહકને હું બરફની નીચે દબાવી દઉં, ગુજરાતીમાં સમજાવું તો ઠંડો કરી દઉં, તો વહેતા પ્રવાહને પસાર થતી તકલીફ જુદી હોય. મતલબ તાપમાન બદલાય એ પ્રમાણે વાહકમાંથી વહેતા પ્રવાહ માટે અવરોધ બદલાય. ભાઈ તાપમાન સાથે કેવી રીતે બદલાય દોસ્તો? તો આ ચેપ્ટરમાં આપણે ભવિષ્યમાં વધુ ચર્ચા કરીશું. હાલ પૂરતું હું તમને ઈશારામાં વાત કરું છું અને આ ઈશારો પકડી લો. ઈશારો આટલો છે કે જેમ વાહકનું તાપમાન વધે તો યાદ રાખો અવરોધ પણ વધે. તાપમાન વધે તો અવરોધ વધે. એનાથી ઉલટું બોલું છું, વાહકનું તાપમાન ઘટે તો અવરોધ ઘટે. મતલબ તાપમાન વધે તો અવરોધ વધશે, તાપમાન ઘટે તો અવરોધ ઘટશે. અને ત્રીજી મુખ્ય બાબત દોસ્તો, ખાસ અને ખાસ ધ્યાન રાખીને સાંભળજો. વાહકનું પરિમાણ લાલ પેનથી લખ્યું છે દોસ્તો, અને તમે આ ઈશારાને બહુ સારી રીતે સમજી ગયા છો. વાહકનું પરિમાણ. પરિમાણનો મતલબ થયો દોસ્તો માપ, સાઈઝ. દોસ્તો હું જાણું છું, તમે જાણો છો. મારા હાથમાં રહેલી આ પેનને જો હું વાહક ગણી લઉં, કોઈ ધાતુનો કેબલ ગણી લઉં, તો દોસ્તો આ વાહક પાસે બે જ માપ હોઈ શકે. નંબર 1 તેની લંબાઈ અને નંબર 2 તેની જાડાઈ અથવા આડછેદ. તો આ બંને બાબત ઉપર વાહકનો અવરોધ કેવી રીતે આધાર રાખે છે? જો મારે કહેવું હોય તો હું આ રીતે કહું છું દોસ્તો કે ધારી લો L લંબાઈ અને કેપિટલ A જેટલો આડછેદ ધરાવતા વાહકના અવરોધને કેપિટલ R કહી દો, તો R ચલે છે L. ગુજરાતીમાં મતલબ થયો દોસ્તો કે વાહકની લંબાઈ જેમ વધુ એમ અવરોધ વધુ, સમચલનમાં છે. વાહકનો અવરોધ વાહકની લંબાઈના સમચલનમાં છે. બીજું કહું તો R ચલે છે 1/a. વાહકનો અવરોધ તેના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. દોસ્તો હું આ બંને સમીકરણનો સમન્વય કરી દઉં તો R ચલે છે L/a. R ચલે છે L/a. અગાઉ પણ જાણો છો દોસ્તો, ચલે છે ની નિશાની દૂર કરો તો એક અચળાંક મૂકો. ચલે છે ની નિશાની દૂર કરો તો એક અચળાંક મૂકો. અચળાંક રેડી છે, લાલ બોક્સને જોઈને સમજી જાઓ. R બરાબર રો. દોસ્તો 11 સાયન્સમાં જે ઘનતા માટે આપણે જે સંજ્ઞા કરતા હતા, ગુજરાતીનો એકડ એક પણ ઊંધો, મેં એ સંજ્ઞા અત્યારે ફરી લખી છે. R બરાબર રો L/a. હવે આ નવી કહાની રો કોણ છે દોસ્તો? તો હવે હું આ રો ની સમજણ આપું છું. જસ્ટ સેકન્ડ, હું લાઈટ ચેન્જ કરી દઉં. જસ્ટ સેકન્ડ.
સમજી ગયા હશો. ચલો આપણે આપણી વાતને કન્ટિન્યુ કરીએ. જે હતા ત્યાં પાછા આવી જઈએ. r બરાબર રો l/a. રો કોણ છે દોસ્તો? તો ધ્યાન રાખો અને બહુ શાંતિથી સાંભળજો. રો ને આપેલા વાહકની અવરોધકતા અંગ્રેજીમાં રેઝિસ્ટિવિટી કહેવાય. ગુજરાતીમાં તમારે યાદ રાખવાનું છે અવરોધકતા. દોસ્તો એટલું સમજી લો કે અવરોધને બદલાવા પાછળનું કારણ તેની અવરોધકતા છે. કેમ? તો અવરોધકતા કઈ બાબતો પર આધાર રાખે છે દોસ્તો? તો ખાલી બાબતો જુઓ, તમને તરત લાઈટ થશે. નંબર 1 દ્રવ્યનો પ્રકાર અથવા દ્રવ્યની જાત, અને નંબર 2 દ્રવ્યનું તાપમાન. આનો મતલબ એ થયો દોસ્તો કે અગાઉ આપણે જે પણ ચર્ચા કરી કે તાપમાન બદલાવાથી અવરોધ કેમ બદલાય છે, એ બધો આધાર અવરોધકતા રો ને કારણે હતો. અવરોધકતા બદલાવાથી બધું બદલાતું હતું દોસ્તો. બીજી ભાષામાં કહો તો અવરોધને બદલવાનું કામ અવરોધકતા પર છે. બે બાબતો પર આધાર રાખે છે દોસ્તો. એક દ્રવ્યના જાત ઉપર અને નંબર 2 દ્રવ્યના તાપમાન ઉપર. એક ખાસ વાક્ય બોલું છું દોસ્તો, અને આ વાક્ય મેં બોર્ડ ઉપર લખ્યું નથી. તમારે તમારા મગજમાં એને ફિક્સ કરી દેવાનું છે, ગોખી મારવાનું છે, ચોંટાડી દેવાનું છે. જે પણ શબ્દ ફાવે પસંદ કરો. કયું વાક્ય? સાંભળજો દોસ્તો. અવરોધકતા દ્રવ્યના પરિમાણ ઉપર બિલકુલ આધારિત નથી. ફરી બોલું છું, અવરોધકતા દ્રવ્યના પરિમાણ ઉપર બિલકુલ આધારિત નથી. લંબાઈ બદલાતા અવરોધકતા ના બદલાય, જાડાઈ અથવા આડછેદ બદલાતા અવરોધકતા ના બદલાય. આ બે ઉપર આધાર નથી રાખતી. આ બાબતને ખાસ ધ્યાનમાં લેજો દોસ્તો. ચલો કન્ટિન્યુ કરીએ. આપણે જે જગ્યા પર અટક્યા હતા એ જગ્યા ઉપર હું હવે રો ને સૂત્રનો કરતા બનાવું. અવરોધકતા રો ને સૂત્રનો કરતા બનાવું તો રો બરાબર r ગુણ્યા a ભાગ્યા l. રો બરાબર r ગુણ્યા a ભાગ્યા l. આ સૂત્રનો કરતા કેમ બનાવ્યો? તો ખાલી એક કારણ છે દોસ્તો, એનો એકમ લાવવા માટે. r નો એકમ થાય ઓમ, a નો એકમ થાય મીટર સ્ક્વેર, અને છેદમાં આવે પાછો 1 મીટર. તો મીટર સ્ક્વેર અને મીટર ને કેન્સલ કરો તો ફાઇનલી એનો એકમ બની ગયો ઓમ ઇન્ટુ મીટર. આ અવરોધકતાનો એસઆઈ એકમ થઈ ગયો દોસ્તો. કંટાળી ના જશો, હજુ એક આઈએમપી વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરું છું. ખાસ જુઓ, દ્રવ્યની અવરોધકતા રો નું વ્યસ્ત પ્રમાણ, રો ની કિંમતને વ્યસ્ત કરી દો તો મળતો જે જવાબ છે એ દ્રવ્યની વાહકતા કહેવાય. વાહકતા, કંડક્ટિવિટી, અંગ્રેજીમાં કહેવાય કંડક્ટિવિટી. અંગ્રેજી નામ ફક્ત તમારી જાણ માટે બોલું છું દોસ્તો. તમારે તમારો ગુજરાતી મતલબ અને એની સંજ્ઞાને પકડી રાખવાની છે. વાહકતાની સંજ્ઞા છે સિગ્મા. વાહકતાની સંજ્ઞા થાય સિગ્મા. તો સિગ્મા બરાબર 1/ρ. અવરોધકતાનું વ્યસ્ત છે દોસ્તો, તો 1/ρ. હવે જો હું એનો એકમ તૈયાર કરું તો 1/ρ, રો નો એકમ આપણે લખ્યો છે ઓહમ ઇન્ટુ મીટર. 1/માં લખીએ
તો આ એકમ ઉલટાઈ જાય દોસ્તો. જુઓ જરા, આ સિમ્બોલ ઉલટો થઈ ગયો અને છેદમાં રહેલા મીટરને મેં મીટર ઇન્વર્સ લખ્યું છે. હવે આ સિમ્બોલને શું કહેવાય દોસ્તો? તો એનું અંગ્રેજી સમજો કે ગુજરાતી સમજો? આ સંજ્ઞાનું અંગ્રેજી કે ગુજરાતી મોહ. મોહ કહેવાય. મોહ ઇન્ટુ મીટર ઇન્વર્સ. હા, ઘણીવાર તમને આ એકમને આ પણ એક એકમ તરીકે બતાવેલો હોઈ શકે. સાયમન ઇન્ટુ મીટર ઇન્વર્સ, જ્યોર્જ સાયમન ઓમ, નામ યાદ હશે દોસ્તો. તો એ સાયમન ઇન્ટુ મીટર ઇન્વર્સ પણ એકમ હોઈ શકે. હવે નાનકડું અને છેલ્લું થોડુંક કામ કરું છું, ખાસ સાચવજો દોસ્તો. આજે તમારી સામે ઓમના નિયમનું એક સમીકરણ મેં આપ્યું હતું, V બરાબર IR. આ રહ્યું દોસ્તો, V બરાબર IR. અને R નું એક સમીકરણ આપણે લાયા, ρ L/A. એ પણ આ રહ્યું. જો હું R ની આ કિંમત આ સમીકરણમાં ટ્રાન્સફર કરી દઉં તો હવે આ સમીકરણ લખાશે V બરાબર, જોતા રહેજો,